સમાચારમાં આગળ વાત કરીશું। કેન્દ્ર સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લીધો છે। ત્યારે કેન્દ્ર સરકારના જાતિ આધારિત વસ્તી ગણતરીના નિર્ણય મુદ્દે રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે કોંગ્રેસની સરકાર વખતે જાતિ આધારિત વસ્તી ગણતરીનો વિરોધ કરાયો હતો। વિપક્ષમાં આવ્યા બાદ કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે કે વધુમાં ઋષિકેશ પટેલે કહ્યું, કોંગ્રેસે જાતિ આધારિત ગણતરીને રાજકીય મુદ્દો બનાવ્યો હતો। જાતિ આધારિત વસ્તી ગણતરીને અમે રાજકીય નહીં પણ વિકાસલક્ષી મુદ્દો બનાવ્યો છે। કોંગ્રેસે આ મુદ્દે માત્ર ને માત્ર રાજકીય ઉપયોગ કર્યો છે તેવું નિવેદન આપ્યું હતું। ઘણા સમયથી એટલે કે નહેરુજીના સમયથી આ મુદ્દો જ્યારે કોંગ્રેસ સત્તા ઉપર હતી ત્યારથી જ આ મુદ્દાની માગણી અને જાતીય જનગણનાની માગણી વારંવાર થવા છતાં પણ એમને સ્ટેબિલિટી લાગતી હતી કે અમને કોઈ આખા દેશમાંથી સત્તા ઉપરથી હટાવી શકશે નહીં એવું લાગતા એ લોકોએ ક્યારે, અને તમે ભૂતકાળના પણ જો સ્ટેટમેન્ટ જોશો તો એ લોકોએ ક્યારે પણ, કોંગ્રેસે ક્યારે પણ આ મુદ્દાને જાતિકીય જનગણનાનો વિરોધ જ કર્યો હતો। પરંતુ સત્તા ઉપર રહી અને જાતિકીય જનગણના માટેનો જે મહત્વનો નિર્ણય આદરણીય પ્રધાનમંત્રી સાહેબ અને કમિટીએ જે લીધો છે એ આવકારદાયક છે। અને આવકારદાયક એટલા માટે છે, આમાં કોઈ રાજનીતિનો કોઈ પાર્ટ નથી, આમાં કોઈ રાજનીતિ કરવી નહીં, પરંતુ તમામ વર્ગોને સર્વસમાવેશક એની પ્રગતિ થાય અને જે પણ કંઈ આંકડાકીય તથ્યોના આધારે જે પણ સમાજો અથવા જ્ઞાતિઓ પાછળ છે તો એના માટેની યોજનાઓ બની શકે, એના માટેનો આ મુદ્દો છે। અને તમે પણ છેલ્લા કેટલાય સમયથી તમે જોઈ રહ્યા છો કે વારંવાર કોંગ્રેસ ભૂતકાળમાં જેનો વિરોધ કર્યો હતો, એમના દાદા, દાદી, પિતા આ બધાએ જેમનો વિરોધ કર્યો હતો, હવે સત્તા ક્યાંય દૂર દૂર સુધી અમને નજીક ના દેખાતા અને જાતિકીય જનગણનાને એ લોકોએ રાજકીય મુદ્દો બનાવ્યો, સત્તા મેળવવા માટેનું હથિયાર બનાવ્યું। અમે તો સત્તા ઉપર છીએ અને સત્તા ઉપર હોવાથી એ અમારા માટે એ વિષય પોલિટિકલ નહીં પરંતુ ડેવલપમેન્ટ અને દરેકના જ્ઞાતિઓના વિકાસ માટેનો આ મુદ્દો બનાવીને અમે આગળ વધી રહ્યા છીએ। અને આંદોલન એટલા માટે કર્યું અને એટલા માટે મુદ્દો ચગાવ્યો કે ફરીથી સત્તા ઉપર આવ્યું હતું। અમે તો સત્તા ઉપર જ છીએ। આદરણીય મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર વર્ષો સુધી સત્તા ઉપરથી હટવાનું અથવા તો એને હટાવી શકવાનું કોંગ્રેસમાં સામર્થ્ય ન રહેવાથી એમને આ મુદ્દાને જાતિકીય જનગણનાને એ પોલિટિકલ મુદ્દો બનાવ્યો। અમારા માટે એ રાજકીય મુદ્દો નથી પરંતુ દરેક સમાજનો સર્વસમાવેશક વિકાસ થાય એના માટેનો મુદ્દો છે।